શું રાત્રે સૂતા પહેલા તમારું પણ માઇન્ડ દોડવાનું સ્ટાર્ટ કરી દે છે? હર એક નાની નાની વાતને રિપીટ કરે છે? તો આ રીલ તમારા માટે છે. આપણે સોચીએ છીએ કે આપણને ઓવરથિંકિંગ રોકવા માટે આપણા બ્રેઇનને ફોર્સફુલી કંટ્રોલ કરવો પડશે, જે રેર ટુ ઇમ્પોસિબલ છે. સાચું તો એ છે કે આપણે આપણા થોટ્સને જેટલો રોકવાનો પ્રયત્ન કરશું ને એટલા જ એ વધારે આવશે. તો આનું સોલ્યુશન શું છે? તો તમારે શું કરવાનું છે? 3 ઊંડા શ્વાસ લેવાના છે અને પોતાને એક ક્વેશ્ચન પૂછવાનો છે. શું આ પ્રોબ્લેમ અત્યારે આ સમયે સોલ્વ થઈ શકે છે? જો આન્સર નો આવે તો એ વાતને, એ પ્રોબ્લેમને કાલ ઉપર છોડી દો. તમારું બ્રેઇન ધીરે ધીરે કામ થઈ જશે. જો તમારી સાથે આ પ્રોબ્લેમ થાય છે ઓવરથિંકિંગની, તો ટ્રાય કરવા જેવી છે. ફ્રી છે, ટ્રાય કરી જુઓ. તમારા મિત્રોમાંથી જે મિત્રને આ સમજવાની જરૂર હોય એને જલ્દીથી શેર કરી દેજો. ધન્યવાદ.